બદલ. તો આ અંગે પ્રવીણ રામે શું કીધું છે, અમારા સહયોગી સાથે પણ તેઓએ વાતચીત કરી છે, આવો સાંભળીએ. આપમાંથી રાજુ ગરબડાનું રાજીનામું અને રાજીનામા બાદ જે છે સૌથી પહેલી પ્રતિક્રિયા જે છે પ્રવીણ રામની આવી રહી છે. પ્રવીણ રામ જે એવા વ્યક્તિ છે જેણે રાજુ ગરબડા સાથે 180 દિવસ જેલવાસ ભોગવ્યો છે, ત્યારે જેલમાં શું ચર્ચાઓ થઈ, આ રાજીનામા પાછળનું કારણ શું છે, એ અંગે વાત કરીશું પ્રવીણ રામ સાથે. પ્રવીણભાઈ, જેલમાં હતા એમની સાથે શું વાતચીત થતી? ચોક્કસથી 108 દિવસની જેલની અંદર ક્યાંક ને ક્યાંક એમના જૂના કેસોને લઈને એમને ખૂબ ચિંતાઓ કરી. એમને ડર લાગતો હતો કે મને જેલ થશે. એમની અંદર ક્યાંક પરિવારને પણ એક કેસમાં હતા એટલે પરિવાર જેલમાં જશે એનો ડર હતો, ચૂંટણી નહીં લડી શકે એનો ડર હતો. આ ડરના કારણે ક્યાંક મારું એવું માનવું છે કે બીજેપીએ એમને પ્રેશર કરી અને રાજીનામું આપ્યું છે. જેલમાં એમને કોણ કોણ મળવા આવતું હતું બીજા પક્ષ તરફથી? ઘણી બધી વાતો એવી જાણવા મળી છે કે ભાજપ વતી ઘણા લોકો જેલમાં એમને મળવા આવ્યા હતા. 31 તારીખે ભાજપ વતી કોઈ એમને મળવા આવ્યું છે. આવા મેં વાતો અને સમાચાર સાંભળ્યા છે. તો હું જેલ પ્રશાસનને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. રાજુભાઈ એવું કહે છે કે મદદ કરવાની જગ્યાએ નુકસાન કર્યું છે. ના, આમ આદમી પાર્ટીએ એમના લેવલથી જેટલી થતી તેટલી તમામ લોકોએ મદદ કરી છે, અહીંયાના નેતૃત્વએ અને કેન્દ્રના નેતૃત્વએ, અને પોતે પણ એમના પોસ્ટમાં આભાર માન્યો છે. પરંતુ અત્યારે જે વાત કરી રહ્યા છે, મારું માનવું છે કે કમલમમાંથી જે આવેલી વાત છે એ કરી રહ્યા છે. ગુનાને લઈને એવું કહી રહ્યા છે કે મારી ઉપર 10 વર્ષ જૂનો ગુનો હતો, મને કોઈ પોલીસ કે જેલનો ડર નથી. જુઓ, જે 10 વર્ષ જૂનો ગુનો હતો એમાં 5 વર્ષની સજા છે, બીજું કેસ જજમેન્ટ ઉપર છે. જો એમને ડર ન હોય તો મારું માનવું છે કે એમને આ રાજીનામું ન જ આપ્યું હોય, કારણ કે એમને ખુદને ખબર હતી કે હવે ગુજરાતના ખેડૂતો એના દિલમાં રાજુભાઈને વસાવવાના છે, છતાં પણ રાજીનામું આપ્યું. એનો મતલબ એ છે કે એમને ડર હતો. જેલમાં હતા ત્યારે પાર્ટીએ એવું કહ્યું હતું કે સારા વકીલ જે છે તમારા માટે રોકશે. ચોક્કસથી સારા વકીલ આમ આદમી પાર્ટીએ અમારી લીગલ ટીમમાંથી રોક્યા છે. સુપ્રીમમાંથી નીચલી સેશન કોર્ટમાં અમારા વકીલ લડાઈ લડવા આવતા હતા, ટૂંકમાં કાયદાકીય હાજરી આપતા હતા. તો આનાથી મોટી વાત તો શું હોય. એવું કહે છે કે એક પણ વકીલ ખેડૂતોને છોડાવવા માટે આવ્યા નહીં. સમગ્ર પાર્ટીએ લીગલ ટીમ તો ઠીક, પણ સાથે સાથે અન્ય વકીલોને પણ પાર્ટીએ રોકેલા હતા. અને સુપ્રીમમાંથી વિક્રમ ચૌધરી નામના વકીલ સુપ્રીમમાંથી નીચે સેશનમાં પોતે આખો કેસ લડતા હતા. આ જ એમનો જવાબ છે. ભાવનગરવાળો વિડીયો શું હતો? અને એવું કીધું હતું કે 31મી તારીખે ચલાવીશું આ વિડીયો. ભાવનગરવાળો વિડીયો ક્યાંક ને ક્યાંક ભાજપે ષડયંત્ર કરી અને બીજો કેસ કરી અને અમને જામીન ન મળે એના માટેનું આખું એક કાવતરું હતું. અને ક્યાંક રાજુભાઈને અને અમને લોકોને પ્રેશરાઇઝ કરવા માટેનું આ કાવતરું હતું. એ એવું કહે છે કે જેલમાં મારી પાછળથી ગેમ થઈ ગઈ. કોઈ ગેમ નથી થઈ, ભાજપે ગેમ કરી છે. ભાજપે આખા બોટાદ હળદર કાંડમાં પણ ગેમ કરી છે. એમની અંદર પણ અમે નિર્દોષ હતા છતાં મને રાજુભાઈને આરોપી બનાવ્યા છે. ખેડૂતોને નિર્દોષ ખેડૂતોને માર્યો છે. એટલે આખી ગેમ ભાજપે કરી છે અને અત્યારે પણ ગેમ ભાજપ કરી રહ્યું છે. 4 ડિસેમ્બર સેશન્સ કોર્ટમાં જામીન મુક્ત કર્યા પણ વકીલ હાજર નહોતા, એવું કંઈ થયું હતું ખરું? વકીલો જે છે એ મોટા ભાગની તારીખોમાં હાજર રહી અને પૂરા પ્રયત્ન સાથે વકીલો હાજર રહ્યા હતા. ભાજપ તરફથી પોલીસ હાજર નહોતી રહેતી. આ સત્ય છે. સેશન કોર્ટમાં પોલીસ હાજર નહોતી રહેતી. 2 તારીખ સુધી હાજર નહોતી રહી. આ સત્ય વાત છે. એમના કાકા જે છે એ બીડું લઈને આવ્યા હતા એવું કહે છે. તો બીડું લઈને કોણ આવ્યું, રાત્રે મોડી રાત્રે કેમ છૂટા અને કઈ રીતે છૂટા, કેટલા વાગે બીડું જમા થયું, એ વાતની સત્યતા માટે મારું એવું માનવું છે કે જેલ પ્રશાસને સીસીટીવી જાહેર કરવા જોઈએ. ગોપાલ ઇટાલિયા છે પાર્ટીને ક્યારે આગળ નહીં આવવા દેવું કે છે. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પાર્ટીને મજબૂતીથી આગળ વધારી રહ્યા છે અને એમાં કોઈ શંકા નથી. આ માત્ર આક્ષેપ છે. તો આ હતા આપ નેતા પ્રવીણ રામ, અને જેલમાં એમની સાથે શું વાતચીત થઈ ખાસ કરીને, અને રાજુ કરપડાના જે આક્ષેપો છે એની સામેના જવાબો જે છે પ્રવીણ રામના શું છે આપણે સાંભળીએ. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો રાજુ કરપડાએ જે ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને આક્ષેપ લગાવીને કીધું છે કે જ્યારે હું જેલમાં હતો ત્યારે મારા પરિવાર સાથે ખરાબ વર્તન થયું, મને જેલમાં કોઈ વકીલ મળવા નથી આવ્યા અને ખેડૂતોના ન્યાય માટે પણ કંઈ પણ નથી કર્યું, તેવા આક્ષેપ લગાવ્યા છે. તો આપણી સાથે ઈશુદાનભાઈ પણ જોડાયા હતા. ઈશુદાન ગઢવીનું એવું કહેવું છે કે અમે ઘણા પ્રયત્નો કર્યા છે પણ આ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. અને તમામ જે ઈશુદાનભાઈ વળી આક્ષેપ જે લગાવ્યા છે, પ્રવીણ રામે પણ આપણે જોયું કે જે જણાવ્યું છે.